બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। પાયતપુર તાલુકાના કંડા ગામે હત્યાની એક ઘટના બની છે। પાડોશી કૌટુંબિક મહિલાનું તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી ઢીમ ઢાળી દેવાની ચકચારી ઘટનાને પગલે પોલીસ પણ હરકતમાં આવી છે અને આરોપી જે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારે અનડિટેક્ટ હતો ગુનો। ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો અને જે સામે આવી છે હકીકત બહુ ચોંકાવનારી છે। કંડા ગામે તાંત્રિક વિધિ કરતી હોવાની આ મહિલા તાંત્રિક વિધિ કરતી હતો, વહેમ ફાળવતો હતો અને યુવાને તાંત્રિક વિધિ કરતી હોવાના પગલે એની હત્યા કરી દીધી હતી। વિધવા મહિલાની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। પોલીસે આરોપી સુરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમારને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે। કંડા ગામે 55 વર્ષની એક મહિલાને પાડોશી યુવાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખ્યાની ઘટના બની છે। કદવાલ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની ઘટનાનું પગેરું દબાવી મહિલા આરોપી સુધી મર્ડરના આરોપી સુધી પહોંચી ધરપકડ કરી દીધી છે। આરોપી હત્યાનો ભોગ બનનાર મહિલા તેની પર તંત્ર મંત્ર કરતી હોવાનો હત્યા કરીને તેની પર તંત્ર મંત્ર કરતી હોવાનો આક્ષેપ કરી અને હત્યાને અંજામ આપ્યો હતો અને પોલીસ સમક્ષ તેની કબૂલાત પણ કરી હતી। પ્રારંભે ફરિયાદ નોંધવામાં આવી તે વખતે આ ગુનો અનડિટેક્ટ હતો। કદવાલ પીઆઈ રાજદીપ જાડેજા અને ટીમે ગણતરીના કલાકોમાં મર્ડર મિસ્ટ્રીને ઉકેલી આરોપીને જેલ ભેગો કર્યો છે। કદવાલ પોલીસે આ ઘટના સંદર્ભમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), જીપીએક્ટ કલમ 135 મુજબ હત્યાના ભોગ બનનાર મીનાબેન વિક્રમસિંહ પરમાર 55 વર્ષની ઉંમર ઠાકોર ફળિયું કંડા તેઓના દિયર કનુભાઈ અજમલસિંહ પરમારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી દીધી છે અને તેને પાયતપુર તાલુકામાં આ કદવાલ પોલીસ મથક આવેલું છે। જનરલી તે પોલીસ મથક હેઠળના સંલગ્ન કોર્ટમાં લઈ જવામાં આવતો હોય છે, પરંતુ આરોપીને અત્યારે કવાંટ પોલીસ મથકે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યાં આગળની કાર્યવાહી કરવામાં આવશે।